દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો હવે એક તો ધંધો નેટ હાથમાં આવી ગયો છે. હું તો જેવી સિઝન આવે ને એવો ધંધો ચાલુ કરી દઉં. હવે રક્ષાબંધન ની હવે 4 દાડા વાર છે ને, રક્ષાબંધન હવે બધે પબ્લિકો કરશે, રાખડીઓ રહેશે ને, રાખડીઓને ચાલુ કરી દીધો. મંદિર ના આવે કે હવે રાખડીઓને જાય ને એને છે તરત છત્રી લઈ દઉં. વેપાર તો ચાલુ જ રાખવાનો. ના તો હવે તો પબ્લિક આપણા ગામમાં જ પહેલે તો કોઈ આવ્યું નહીં ને, મુહૂર્ત જ મુજ કરી દઉં. મુહૂર્તમાં નહીં ને કામ થઈ જાય. મુહૂર્તમાં જે હોય ને કામ ગામ બાજુ ને આકડવું પડશે. ના ગામમાં જ મુહૂર્ત કરી દઉં. હવે ના હોય તો સારું થઈ જાય. મગન તમે એકલો બોલી હે? હું હવે જાઉં છું આપણા ધંધા ઉપર. આ ઠેલો પર જો હેડ્યો એ સારું બોલો કા ચમ ધંધો ચાલુ કરે છે રાખડીઓનો. તાર તાર તો કેવું બધી સીઝનો અલગ અલગ ધંધા કરી દીધું. મંદી આવી કોઈક ધંધો જ કરવો પડે મગનલાલ. 5 વીઘા નહીં લીધી હમણાં. હા એ હવે ધંધામાં જ લીધી છે. એવું છે? તાર તે લાવો રાખડી બતાવ કેવી છે, મારે ડોશી માટે લેવી છે. લઈ આવી ને તો જ બતાવવામાં આવશે. પણ લેવી છે કે બતાવો તો ખરા. એક પેલું પેલું એ પર રાખું છું ગુદામ. પણ મગનલાલ હા. આ રક્ષાબંધન કેવું ગયા ખબર હે? હા. ભાઈ એના બુનના પ્રેમ પવિત્ર તહેવાર કહેવાય યાર. એટલા માટે તાર રાખડીઓનો ધંધો ચાલુ કરે છે. હા વાત સાચી તમારી. જે સક્યો તે શું ભાવ છો આનો? આનો 50 રૂપિયા. એટલે એકલા 50 રૂપિયા વધારે છે. લે તાર રાખડી જોઈ નહીં ભાઈ એના માટે 50 રૂપિયા રાખડી ના લે કો. અરે પણ આ તો તું એકના 50 રૂપિયા કોઈ છે. આ મહિના તે કેટલા ભાઈ છે? તમ કેટલા હી કેટલા ભાઈ છે આખા ગામમાં? તે ભાઈઓ તને રાખડી નહીં ઇન કરવા ના આવે તો પેલા દોરા નહીં આવતા. હા એના બોધી એક દેવાના. કામ કર 10 રૂપિયા માલવી એક. 10 રૂપિયા તો પેલું નહીં આવતું પણ પેલું સ્ટીકર એ નહીં આવતું 10 રૂપિયા હા જા ભાઈ તાર જા કેટલા ફેરી આવશે. હજુ તો 5 દાડા વાર છે. મુહૂર્ત માં જ મારા જા ને, બધો એવી વાત નવા તો પ્લાન એટલે. બગાડી દીધો છે. ના હોય તો બીજો આવવાના આવે ને તો આખા ગામમાં ફરી દઉં. નવા ગામમાં જાઉં છું. આ તો રાખવી પડે નકા આ તો બહારના તો મારીએ ખરા. તો એ ભગવાન માતાજીની દયા છે કોઈ નહીં અડે. કોઈ દેખાતું જ નહીં. ના તો આખો એક વખત પાડવું પડશે. ના તો રાખડીઓ લઈ લે. રાખડીઓ ઘરમાં કોઈ લાગતું નહીં. રાખડીઓ કોઈ લાગતું નહીં. રાખડીઓ લઈ લે. રાખડીઓ એ ભાઈ લેવા તાન યાર તમે પેલા તમ નતા ને કરે હું તું કોમવા તો હું યાર રતો તાકુ ના યાર મને તો એવું લાગે જલ્દી મને તો લેવા સા લેવાની જ છે. ઓવાના કિન્નમ તો નહીં બતાવતો. ભાવ સમજી કરજો ને તમે તાર. ભાવ તો સમજી નથી કરવા છે. જો આ પેલું સેમ્પલ રાખું છું. ચી આમ જોઈ લ્યો. રાખડી થાળી લાગે છે. 50 વાળી છે. હે તાણ 50 રૂપિયા કોઈ ના લે યાર. અરે ભાઈ હું લાવ્યો લ્યો. રાખડીઓ રાખડી લાવ્યો હું કે દાઢીઓ કરવા કેમ કીધું છે? આ એ જી કર. કેવી લાવ્યો લે ભગત કેવી લાવ્યો છે? મારા ડોસી કઈ છે કે લેવાની છે આવે 50 રૂપિયાનો બરોબર દીવા ભૂલી નહીં. પેલી બધી 9 વાળી આવી એક વાર પીવડે મળવા આવજો ને એવી બધી એવી ના આવે. આ તો ભાઈ બોનો તહેવાર છે. ડોસી કઈ દેતા કે એવી જ લેજો તમે. એ નહીં કીધું હે એ તો પેલા નહીં પુષ્પાની આવતી આમ કઈ કો એ પૂછવાની તો આવતી છે. અલ્યા, એ તો એવી વાત પેલો આવે. આ લાવી બાત આ હું ના આયો સતાન. બાત ની રે રાડે. આ તો ભાઈ બહેન નો તહેવાર છે. એ પૂછવા ચોકન અરે આવે. પણ એવી લાવ્યો તો 500 કીધા તો લઈ લો. આવી તો લેવા દે. એની તો 500 માતી છે. એ તો પૈસા બનાવવાના આ તો 500 લાખ મેં તો વારે તો હમણાં લઈએ લઉં. હા પણ ડોસી આવે તો હમણાં મારા આવી બને હમણાં. સ્વાદીની લેવી છે. સ્વાદીની છે. એટલે સ્વાધીની તો નહીં પણ કોઈ બધામાં તો ન મારી દો. મોટી ના પહેરા. એટલે ભાઈ ઢેલામ કોઈ થકા એક જ લઈને ફરી ગયો ઈ. હા કરજો. કશું નહીં યાર રાહ દે. અલ્યા. તમે વહેલા મારતો અરે ધંધા. ધંધો કરવા આવ્યો છે, શું કરવા આવ્યો તું તો? તમે જે નાવા ને હોગાવો છો. અરે હવે તો પૂરી કરાયા જેવી નહીં. કોની જોડે તમે 1 રૂપિયો બાજુમ નહીં લાગતો. ભગત 50 રૂપિયા રાખ. આ બધું નહીં દેવું અમે ડોસો લઈને જેવી નગદી લઈ આવ્યા છીએ. તમે લ્યો તો. રાખડીઓ
લાલ પીળી પીળા કલરની ગુલાબી કલરની રાખડીઓ આ તો ગામસાકા ટેઢવાડો શિકાર એકે રાખડી દેખાતી નહીં બધા માણસો શિકાર જેવા હી બધા એકે ઘેર જો ને બધા આયા બાર પણ એકે વેકવાની નહીં રાખડીઓ એકે વેકવાની નહીં એક આખો બે રે ના તો ફટકારી દેવી પડશે પેલો હવાણા વહેલા પેલો આવી જાય ને સગન એનું મોઢું જોયું ને શિકાર જેવું હતું કૂતરા જેવું હતું ગોધરા જેવું કાકા આવો કાકા બેઠા શું વિચારતા હતા? હું વિચારતો તો એમ કે આ ગોમસાકા ટેઢવાડો તને શું દેખાય છે? ગોમાક છે પણ હું કહું છું માણસો બધા જોરદાર છે તમારા ગામમાં હું કરવા આવ્યો છું એમ કેમ ગામનો સરપંચ છું? હું લઈને આશું ખબર છે રાખડીઓ એટલે આ રાખડીઓનો તહેવારમાં તો રાખડીઓ જ હોય કે બીજું શું હોય? તાર વેપારી છું હું ના હોય તો હું કશું પાણી બાણી છે પાણી તો બધું છે, ના હોય તો રોટલાય ખવડાવું. પાણી પીવું પડશે ને હું કહું છું આ રાખડીઓ જો રાખડીઓ લઈને આવ્યો છે સેમ્પલ છે લાઈન ઈ સેમ્પલ. અરે તમે હું સેમ્પલ લેવા આવું છું. એટલે કા બતાવો ઈ આવી રાખડીઓ એટલે આ ડોશી વાઈફાઈ લાવા છે ન થઈ છે તો બલુરમાં તે મુંબઈ લેવા ચેક કરો મારી જોડે છે પેલી ચોરીની છે લેવી છે જોવા તો દે સેમ્પલ આલ્યું છે તે હા જોઈ લ્યો આવી રાખડીઓ છે તારા. કેવી છે અલે મારો પેલા પોત કૂતરા પાળેલા છે ઈના ડોશી ઓનાથી તો હારી બોત છે લે. ના કરા રાખડીની હું સરપંચ આવો ભાઈ લઈ છે તાર નામ સરપંચ છે હું તો વેપારી છું બાબુડા. હા સરપંચ રાખડીઓનો વેપાર કરે છે વચ બોલતું. હા જો સરપંચમાં લેવાની ડોશી કીધું મારા મારી હવે રાખડી એને લાવજે મને હું કરવા વેપારી ક્યાંક હારી જોતી હોય તો. ખબર છે હા દિલ્હી નો માલ છે માર તો અમેરિકાની જો રાખડી હવે અમેરિકા ના હોય તો તમે જઈને લઈ આવજો એટલો તો ખર્ચો થઈ જાય રાખડીઓ ડોશી કીધું ખબર હે હારા મારી રાખડીઓ ને જ લાવજે પણ આમ કેટલા વારી લેવાની છે એમ તો પૈસા મોટાથી. આપડે વધારે નહીં કહેતો સરપંચ 200 વાળી ચાલશે એટલે 200 રૂપિયા તો તારા ગુજામાં નહીં હોતા 200 તો હી રાખ. પણ સરપંચ વિચાર ના પણ તું ના તો પેલી જોતો ખરો તારે જેવી જોવે છે બધી રાખડીઓ પડી છે ઓના પાસે. હા 200 વાળી બતાવ 150 વાળી કેટલા વાળી બોલો ભારે વધારે પૈસા ને બતાય મને તો ની સરપંચ લેવા છે લેવાની એટલો તો કહું છું તાર જોરદાર છે સક પાસે ઇન્ના પાસે હાથ ગાલીને બેહી રહ્યો છે. જોઈ લ્યો જોવા દે પેલા સરપંચ હારી એટલે મારે થોડી કમારવાની છે. 50 વાળી છે એના જ બતાવી છે 150 કહું હોમો તો લઈ જ લે કાકા વેપારી હું ભાવ મેલ્યો છો ઓનો? હોનો વધા નહીં 150 રૂપિયા હા તાણ ના તું માં ડોશી ને બતાવી ના આવું એક હાફ પાન તો લઈ લઉં પણ ના તો ડોશી ને જોખમ બોલાવતા આવ કે હેડેક ની નહીં એટલે નીકળો લેડો મો આવ હંગા કેટલા સગા તમે આટલા બિહાર હું બતાવી ના આવું હાર પાછો બેસ કે ભાઈ બેસ કે તો બતાવીને આવે છે ડોશી. હાર જોડો તાન હાર બતાવી ના આવું હું કઉ છું હા કોક હારી લાવો. આ તો 12 મહિને તહેવાર આવે છે પેલો 5 રૂપિયા રાખડો હું લઈને હેડ્યો આવી છે. એ લાવ કયો તાર તો ચેવી ચેવી નીકળી તને નહીં ખબર પડતી. પણ હું કહું છું રાખડી તો ચી જોવો ખબર છે અલા નળાસરીને તો વેટીને લઈને બે મણકા વેટીને આવ્યું છે. રાખડું કહેવાતું છે આ ડોશી હમણાં ભાષે તો હમણાં ના વાર છે હમણાં. એ રાખડી ને નહીં કેટલા વાળી છે ખબર છે 150 રૂપિયા વાળી છે તારા જેવો તારા મોટો 150 રૂપિયા વાળું છે. આપણો ભાઈ કેટલા રહ્યો કયો ભાઈ? આ હાલ જોયે અલ્યા એ ભાઈની તો તું વાત જ કરે દારૂડિયું છે કોમનું. હા એ લઈ ગયું લઈ ગયો તો બધું. આ તો શિખર ગોમ શાક ડેડ વાળો કોમ સાજ હું બોલે તું હું બોલે એમ કે આ માણસ શું જેવો બોલે? તાણ કોમમાં વેપાર કરવાનો તો હરખી રીતે આપવાનું ન કે પાછા મેહોણો વાળી જેવી થાય છે હમણાં હેડવા કાઢ એક 50 રૂપિયા વાળું લઈને નાહી ગયું મને તો કે હેલો જી જોઈ લેશું યાર તમારે તાણ એટલે આવા તો રોજ આવીને જતો રહે તો બાપુડો પેલો હમણાં હાલ બાપુડો આવતો છે. બાબુ જો હેડ કે આવ સરપંચ આ ગામમાં તો કદી ના પગ મેલાય બધા જેવા છે બધા લુખવાળો છે આ ગામમાં તો નેટ બોને થાય એવો આવી જતો સમય આ પેલો શિખર ચોરી આવી ગયો દારૂડિયો મારી 150 રૂપિયા વાળી લઈ ગયો સર 150 જ કહેવાના પણ 50 વાળી જતી ના તો આ ગામમાં તો હવે પગ જ ના મેલાય મારે ઘેર જા